ફરીથી આપણું ચોથા બ્લોકમાં બધાનું સ્વાગત છે અને આપ બધા મજામાં છો, આપણે બધા મજામાં છીએ. અને જોવા સવારમાં મેઘરાજાએ આગમન કરી દીધું છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આવો વરસાદ છે અમારે, બરાબર છે. તમારે કેવા વરસાદ છે કોમેન્ટમાં કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા જ આવા વિડીયો મૂકતા રહેવું બધા, બરાબર છે, ખેતીવાડીના અને બધા માહિતીવાળા. જો અત્યારમાં આવો વરસાદ ચાલુ થઈ ગયો છે, રવિવારના દિવસે ફળિયામાં પાણી આવતા થઈ ગયા છે. ખેતર હોવારવા તો પાણી ગયા નથી, બરાબર છે. તો તમારે કેવા વરસાદ છે કોમેન્ટમાં કહેજો. બાઈને તો નીકળાય એમ નથી, કારણ કે આપણે મોબાઈલમાં પાણી ભરી જાય એટલે અંદર બહુ બાઈને કંઈ જવાય નહીં. આવો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે. આપણે આ માંડવીમાં 20-0-13 વાવી દીધું, એટલે એને ઘણ સારું કરી હવે, બરાબર. અને આપણે અત્યારમાં કામકાજ તો હવે શું વાત કાંઈ થાય એમ નથી આપણા ખેતરમાં, એટલે આપણે અહીંયા જ બધું કામ જે થાય એ બધું કરવાનું છે, બરાબર. આવો વરસાદ છે ભાઈ. તમારે કેવો વરસાદ છે બધું કોમેન્ટમાં કહેજો. આપણું ટ્રેક્ટરે જો આ તો પલરે છે, કંઈ ઢાંકવાનો ટાઈમ રહ્યો નથી, બરાબર. અને આવો વરસાદ છે અમારે. તો વરસાદ રહી ગયો છે ને આપણે આપણી ગાડી લઈ અને મોબાઈલ રિપેર કરવા ભાગ્યા છે. અને જો આવો વરસાદ હતો, આવા ખાડાને એવું ભરાઈ ગયું છે પાણીનું, એટલે આપણે વાડિયાથી હવે છે ને ભાગવાનું છે. મોબાઈલ આપણો દોસ્તાર એક રિપેર કરીને જાય છે. હવે રિપેર થઈ જાય એટલે પછી ફરીથી પાછું વ્લોગ ચાલુ કરી દેવું. તો હાલો મિત્રો, આપણે સવારમાં જે બધું વરસાદ પાણી આવી ગયા અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો સાંજે આપણે મોબાઈલે આપણો થોડોક રિપેરિંગ થઈ ગયો, એટલે આપણે એની ખુશીમાં છે ને આ તો મંચુરિયમનો પ્રોગ્રામ કરી નાખવાનો છે. તો આપણે હાલો આગળ સુલાગર જાય અને મંચુરિયમ બનાવી, મસ્તીનું કંઈ ઘટે ને એવું મંચુરિયમ બનાવી. જો કે આપણે બનાવતા બધી વસ્તુ આવડે જ છે, એવું નથી કે મંચુરિયમ જ આવડે. જે કયો એ બધું બનાવી દઈને કોમેન્ટ કરજો, જે બનાવવું હોય હું બનાવીને તમને દેખાડે, બરાબર છે. આપણે આજથી વિડીયો ઉતારતા હતા, પણ આપણો આ છે ને ધવલ શૂટિંગ કરશે. અને કારણ કે આપણે રસોઈ બનાવી છે, તો રસોઈ એ મોબાઈલ પકડશે અને પછી હું રસોઈ બનાવે, મંચુરિયમ બનાવે. તો હાલો જો આપણા રસોડાની અંદર જાય, બરાબર છે. આવું કાંઈક અમારું રસોડું છે જો, અને બધું તૈયાર કરી દીધો છે સામાન મંચુરિયમનો. જો આપણે ગોળીઓ પહેલાં તરી નાખી છે, પછી આ ડુંગળી લઈ લીધી છે, કોબી છે, પછી આદુ લસણની પેસ્ટ છે, અને આ બધા મસાલા અને મરચું અને કોથમરી. આ મરચું અને કોથમરી, બરાબર, એટલી વસ્તુ લઈ લીધી. આ બાકી મસાલા બધે. તો હાલો હું બનાવવાનું ચાલુ કરું. તો ભાઈ હાલે ધવલ તું પકડી લે ભાઈ મોબાઈલ, અને હાલો ભાઈ પાણી બધું ભરેલું જ છે ને. તો હાલો હવે આપણે મંચુરિયન બનાવવાનું કરી ચાલુ, બરાબર છે. તો પેલા તો ગેસ ચાલુ કરી દીધો, પછી મૂકી દેવા થાય વઘારવા માટે કઢાઈ, બરાબર છે. એમાં થોડુંક તેલ નાખવું જોઈએ, તેલ તો ગરમ લાગે, ગોળીઓ તૈરી ને એટલે આમાં બહુ તેલની જરૂર ન હોય, ખાલી જેવી તેવી આરે મોરી વઘારની ખાલી જરૂર હોય, બાકી બહુ જરૂર ન હોય કે આની તેલની, બરાબર. આમાં નાખવાની ડુંગળી, પેલા ડુંગળી નાખી દઈ, પછી નાખી દેવાની કોબી. આને એને બહુ છોડવાની જરૂર ન હોય, સમજાઈ ગયું. આગળ સોસ ને ભેગું છોડી જાય. પછી નાખી દેવાના મરચા, અને થોડું આવું મોડું ચડવા દેવાનું. હવે આની અંદર આપણે નાખવાના છે સોસ. 2 પ્રકારના સોસ નાખવાના. જો એક છે સોયા સોસ અને એક છે આવું છે ચીલી સોસ, બરાબર. આ 2 નાખવાના હોય આની અંદર. સોયા સોસ એ નાખો, ચીલી સોસ હવે નાખવાનો સોયા સોસ, બરાબર. આદુ લસણની પેસ્ટ, મીઠું નાખવાનું હોય ને એમાં ઓછું નાખીએ. મીઠું નાખી દઈ,
હવે આ નાખી દે આપણે મસૂરીનો મસાલો. લે પાણી મને નાખી દે. ગોળ્યું નાખ દો થોડો. હાલો હવે નાખી અંદર ગોળ્યું. બરાબર. હવે આને સહેજ આપણે ઓલી હલાવી નાખી પહેલા. પછી નરમ ગોળી કરવા માટે થોડોક જોઈ લેવાનું કે આપણે કેવી ગોળી ખાવી કે કેવું કડક કેટલું ખાવું હોય. જોતો તો ક્યાં નાખી દો તઈ હજી તો પાણી નહીં નાખ્યું. હવે નાખ દઉં ટમેટાનો સોસ. કે છે ગ્રેવી વાળું મંચુરિયન બની ગયું છે. જો કાંઈ ઘટે નહીં એવું. જો થઈ ગયું છે ને. દેખે સારું. હાલો તો જેને જેને મંચુરિયન ભાવતું હોય કોમેન્ટ કરી દેજો. અને હજી તો ધાણા ભાજી નાખવાની છે. ઉતારો ને હવે ધાણા ભાજી નાખી દઈ ઉપરથી. તો આપણું મંચુરિયન બની થઈ ગયું છે તૈયાર. આમાં કઈ વાર લાગે નહીં. જો થઈ ગયું ને તૈયાર ભાઈ મંચુરિયન. હાલો રેડી. તો હાલો હવે આપણે બધા મંચુરિયન ખાવાનું તૈયાર થઈ ગયું છે તો હવે ખાઈ લઈ. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો. બરાબર છે. સારું હાલો ફરી મળીશું નવા વિડીયોમાં.